ચલો ઉઠો. દીકરો ચલો સ્કૂલે જવાનું. ચલો ગુડ મોર્નિંગ. બાય દીકરું. રૂહી મેડમ ગયા સ્કૂલ અને આ અમારા માટે પણ નાસ્તો બનાવી દઉં. આજે અપમ માટે લોટ બોળેલો હતો તો થોડોક રૂહીને અપમ બનાવી આપા. હવે થોડાક અમારા માટે બનાવી દઉં. તો ચાલો કરી લઈએ નાસ્તો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મસ્ત રેડી થઈ ગઈ છે. ટાઈમ થઈ ગયેલો છે રૂહીને લેવા જવાનું છે સ્કૂલે. તો બસ લઈ આવું, મળું તમને થોડી વારમાં. આજે જમવામાં છે દહીંવાળા ભીંડા. રૂહી મેડમ જમી જ રહી છે ને હું પણ જમી લઉં. દહીં ભીંડા કરી અને રોટલી. માં બનાવવાનું છે, સાંજ થઈ ગઈ, પછી તને જ ભૂખ લાગતી છે. તું રમ્યા કર ને એકલું. હું આવ્યા કરીશ થોડી વારે તને જોવા. હા ચાલો રૂહી મેડમ રમી રહી છે, હું ડિનરની તૈયારી કરી દઉં. અને આજે પણ વધારે વ્લોગ નહીં બનાવી શકી કેમ કે મેં રૂહી બંને સૂઈ ગયેલા હતા તો લેટ ઉઠ્યા છે. તો ચાલો ડિનરની તૈયારી ચાલુ કરી દઈએ. ચાલો ત્યારે ડિનર બનીને રેડી થઈ ગયું છે. અને આજે છે ચોળીનું શાક અને આજે સાથે મેં બનાવ્યું છે નાગલીની રોટલી. તો ગરમ ગરમ મસ્ત જમી લઈએ. ઓકે ગાઈસ, ડિનર થઈ ગયું છે. રૂહી મેડમ સૂઈ ગયા છે. તો ચાલો વ્લોગને એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય બાય.